सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणसमारम्भाम् आचार्यत्रयमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नाहं कर्ता हरिः कर्ता त्वत्पूजा कर्म चाखिलम् यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भोतवाराधनम्। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय। આજનો આપણો અમૃત મહોત્સવ પ્રસંગેનો સત્સંગ નંબર 73 છે। પૂર્ણાહુતિ તરફ આપણે 75ની પૂર્ણાહુતિ, આ તો સત્સંગની પૂર્ણાહુતિ ક્યારે હોય જ નહીં, આપણે કરી રહ્યા છે। અને આપણા પ્રિય અને શ્રદ્ધેય સાધક ભાઈ શ્રી અનિરુદ્ધભાઈએ આ પ્રસંગને પુરસ્કૃત કર્યો છે। કોઈ વિશેષ માધ્યમ છે આજે? કોઈ વિશેષ છે કશું? સૌથી વધારે આજે મારા સાસુ દેવ થઈ ગયા હતા 30 વર્ષ થયા, 7મી માર્ચ છે। અને બીજું એક અગત્યનું એ છે કે આ 73 છે અને 73 ચાલે છે। માતૃશ્રી એમની પુણ્યતિથિ છે અને વાત કરીએ પ્રમાણે ઘરમાં લક્ષ્મીદેવનું આગમન થયું છે, તો એ પણ સુપ્રસંગ છે। તો એ નિમિત્તે આ કાર્યક્રમ હંમેશાને માટે ભક્તિને વરેલા છે, ગુરુદેવને સમર્પિત છે। સમગ્ર પરિવાર અનિરુદ્ધભાઈ, ધ્રુવાબેન, નરહરી, ડોક્ટર વૃંદા, જયતી અને નાની રશ્મિજી બધા છે। તો હંમેશાને માટે જીવન ગુરુજીના ચરણે સમર્પિત છે। નિત્ય નિરંતર ભક્તિનો વિકાસ થાય। અનિરુદ્ધ નામ પણ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે। એમનું ચતુર્બાહુ જે રૂપ હોય એનું કોઈ પ્રતીક કરે છે, મન અંતઃકરણને સૂચવે છે। તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રતિપળ દિવ્યતામાં સુદ્રઢ થાય। હમણાં જે વાત કરી કે પ્રતિપળ ભગવાનનું સ્મરણ રહેવું જોઈએ, હમણાં જે વાત કરી વિકેટ ના પડવી જોઈએ, તો વિકેટ ના પડવી એટલે શું કે ક્યારે પણ આપણને ઈશ્વરથી વિમુખ ન થવું જોઈએ અથવા આપણા સ્વરૂપથી વિમુખ ના થવું જોઈએ, એ જ વિકેટ પડ્યા બરાબર છે। બાકી એક બીજી વિકેટ એમ પણ છે કે આપણે લાંબુ જીવીએ અને આપણે આ શરીરને ટકાઈ રાખીએ, એ પણ વિકેટ ટકાઈ એમ કહેવાય, એ દ્રષ્ટિએ પણ અગત્યનું છે। પણ મુખ્યત્વે એ છે કે ક્યારે પણ આપણે ભગવાનનું વિસ્મરણ ના થાય। વિપદો વિસ્મરણ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ એવું પણ એક પદ છે। એક નાનું ભગવાનનું એક સ્મરણ કરેલું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ। છેલ્લા કેટલાય સત્સંગથી આપણે એક નવો વિષય પસંદ કર્યો છે અને સ્વામી શિવાનંદજી મહારાજનું પુસ્તક એસેન્સ ઓફ યોગા અને ગુજરાતીમાં આપણે યોગસાર તરીકે પ્રસિદ્ધ કર્યું છે। એની અંદર એક વિભાગ છે કે ડાયલોગ્સ ફ્રોમ ધ સ્ક્રિપ્ચર્સ, એટલે કે ધર્મ ગ્રંથોમાં જે સંવાદ વ્યક્ત થાય છે એ સંવાદ આપણને હંમેશા થોડા વાર્તા જેવો હોય એટલે હંમેશા આપણને વધારે સારા લાગે। અને આ તો સંવાદ ધર્મ ગ્રંથોના છે એટલે વિશેષ રીતે આપણને હિત કરતા પણ હોય। આપણે રામ અને વશિષ્ઠના સંવાદ વિશે અધ્યયન કર્યું, દેવ અને યક્ષ સંવાદ વિશે વાતચીત કરી, યાજ્ઞવલ્ક્ય અને મૈત્રીય સંવાદ વિશે વાત કરી, ત્યારબાદ બહુ જ પ્રચલિત અને બહુ જ મહત્વના એવા કઠોપનિષદના નચિકેતા અને યમ સંવાદની વાત કરી। હવે નવો સંવાદ જે છે
એ છે કૌશલ્ય અને પીપલાદ સંવાદ. તો આ ક્યાં આવે છે આ સંવાદ? પીપલાદ ઋષિ તો બધા જાણે છે, ક્યાં આગળ આવે છે? ઉપનિષદ તો છે જ, 10 મુખ્ય ઉપનિષદ છે, એમાં પ્રશ્ન ઉપનિષદમાં આવે છે. અને પ્રશ્ન પણ એવો હોય કે જે ઉપનિષદમાં પરિણમે. આપણે ઘણા બધા પ્રશ્નો પૂછતા હોઈએ પણ એનું કોઈ મહત્વ હોય નહીં, કોઈ ધ્યાનમાં પણ ના આવે. પણ એવા પ્રશ્ન છે કે જે ઉપનિષદમાં પરિણમે. અર્જુને ભગવાનને જે પ્રશ્ન પૂછ્યા એ ભગવદ્ ગીતામાં પરિણમે. તો પ્રશ્ન પૂછવો એ પણ એક ઉત્તમ વિદ્યાર્થીનું લક્ષણ છે. અને કયા પ્રકારનો પ્રશ્ન પૂછવો જોઈએ એની અંદર પણ આપણું શાણપણ સમાયેલું છે. તો આજે પ્રશ્નોપનિષદ છે એની વાત જો આપણે કરીએ તો એ અથર્વવેદ અંતર્ગત છે. અથર્વવેદમાં 3 ઉપનિષદનું દર્શન આવે છે. એક છે પ્રશ્ન, બીજું છે મુંડક અને ત્રીજું માંડવ્ય. 3 ઉપનિષદ એમાં આવે છે. અને 3 ઉપનિષદનો એક સામાન્ય વિષય છે. આમ તો મુખ્યત્વે વિષય ઉપનિષદનો એક જ હોય કે બ્રહ્મ તત્વ શું છે, બ્રહ્મને જાણવું, આત્માને જાણવું, એ વિષય હોય. પણ આ 3 ઉપનિષદનો એક કોમન થ્રેડ છે. અને એ શું છે? માંડુક્ય આપણે બધા જ અભ્યાસ કરીએ છીએ. એ શું છે કોમન વિષયમાં? ઓમકારનું સૂચક છે. અને ઓમકાર એ પરબ્રહ્મનું, પરમાત્માનું નામ છે. ઇટ્સ અ નેમ ઓફ પરબ્રહ્મ. એટલે એના દ્વારા સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર બ્રહ્મ બંનેનો નિર્દેશ થાય છે અને બંનેની પ્રાપ્તિ થઈ શકે છે. તો અથર્વવેદમાં પહેલા મુંડકોપનિષદ છે, એનો મંત્ર વિભાગ છે, એમાં આવે છે અથર્વવેદના. અને એટલા માટે એને મંત્રોપનિષદ એવું પણ કહેવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે મંત્ર, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ એવા વિભાગ હોય છે. તો એવી રીતે અથર્વવેદનો બ્રાહ્મણ ભાગ જે છે એમાં પ્રશ્નોપનિષદ આવે છે. એટલે મુંડકોપનિષદમાં જે કંઈ કહેલું છે એનો વિસ્તારથી વર્ણન પ્રશ્નોપનિષદમાં આવે છે. હવે એ પુસ્તક મેં જ્યારે વાંચ્યું અને એની અંદર એવું લખેલું છે કે કૌશલ્ય અને પીપલાદ સંવાદ. અને મેં થોડું અધ્યયન કર્યું. આમ તો ઉપનિષદનો મારો બહુ ઊંડો અભ્યાસ છે નહીં, પણ મને બહુ ઊંડી રુચિ છે, ઊંડી શ્રદ્ધા પણ છે. એટલે આજે મેં થોડો વધારે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. તો એમાં એવું દર્શાવે છે કે 6 શિષ્યો છે, બ્રહ્મ વિદ્યાના જિજ્ઞાસુ છે. અને એ બ્રહ્મ વિદ્યાના આચાર્ય પીપલાદની પાસે જાય છે. અને આપણે બધા જાણીએ છીએ શાસ્ત્રમાં વિધિ છે એ પ્રમાણે કે આપણે સમિધ લઈ અને આપણે જતા હોય એટલે કે આપણે ગુરુને આપણી જાતને અર્પણ કરીએ છીએ અને આપણે જિજ્ઞાસા વ્યક્ત કરીએ છીએ, એવું હોય છે. અને એટલા માટે એમની પાસે જાય છે. અને આ બધા જ શિષ્યો એ મહાન ઋષિના સંતાનો છે. એટલે જેને ઓસ્ટેરિટી, તપશ્ચર્યા કહી શકાય, સેલિબસી એટલે કે બ્રહ્મચર્ય કહી શકાય, અને એવી બધી તમામ વસ્તુઓથી પરિપૂર્ણ છે. અને એમની પાસે જયારે જાય છે ત્યારે પીપલાદ ઋષિ એમને એમ કહે છે કે તમે બધા તપસ્વી છો, બધા બ્રહ્મચર્યનું પાલન કરેલું છે, પણ તમે 1 વર્ષ વધુ મારા આશ્રમમાં રહો, વધારે તપશ્ચર્યા કરો, વધારે બ્રહ્મચર્યનું પણ પાલન કરો, બીજી પણ 1-2 વસ્તુ કહેલી છે પાલન કરો, અને પછી તમે મને પ્રશ્ન પૂછો. અને જો મને ઉત્તર જાણતો હોઈશ તો તમને પૂરી શ્રદ્ધાથી, ઉત્સાહથી ઉત્તર આપીશ. તો આજના સમયમાં કોઈ ગુરુની પાસે કોઈ વિદ્યાર્થી જાય અને એવું કહે કે 1 વર્ષ તમે રહો અને પછી એમ કે મને જો ઈચ્છા હશે કે મને ખબર હશે હું જવાબ આપીશ, તો વિદ્યાર્થી ટકી શકે. પણ અહીં શિષ્યત્વની સ્વીકૃતિ થતી હોય છે. અને એટલા માટે બધા જ જે બ્રહ્મના જિજ્ઞાસુ છો વિદ્યાર્થીઓ છે બધા ત્યાં રોકાય છે. એમણે કહ્યું પ્રમાણે તપશ્ચર્યા કરે છે. અને ત્યારબાદ એ 6 જે બ્રહ્મ જિજ્ઞાસુઓ છે એ 6 પ્રશ્ન કરે છે. અને આપણા સ્વામીજી જે લખેલું છે એ 6 પ્રશ્ન પૈકી એક જ પ્રશ્નની વાત છે. એટલે પહેલા મને એમ કે 6 શિષ્યો છે ને આમાં એક જ લખ્યું સ્વામીજી એવું કેમ છે. એટલે આખો મેં પ્રશ્નોપનિષદનો આખો અભ્યાસ કર્યો અને કંઈક એમાંથી વધારે સાર સમજવાનો પ્રયત્ન કર્યો. બહુ જ ગૂઢ વિષય છે પણ બહુ જ ઉપયોગી છે આપણે માટે. એટલે પહેલો પ્રશ્ન જે છે એ કબંધી ઋષિના પુત્ર કાત્યાયન છે એ કરે છે. એની આપણે ત્યારે ચર્ચા નહીં કરીએ, ખાલી વાત કરીએ. અને એ છે કે વેન્સ ઓલ
ધીસ ક્રિએશન, એટલે આ જે સૃષ્ટિ જે છે એ ક્યાંથી પ્રગટ થઈ, એ ક્યાંથી અસ્તિત્વમાં આવી. તો કંઈક નાનો ઉલ્લેખ એનો કરી લઈએ વાતનો આપણે, કે કેવી રીતે અસ્તિત્વમાં આવી. તો આપણે સામાન્ય રીતે એમ કહેતા હોઈએ છીએ કે ભગવદ્ ગીતામાં પણ ધ્યાન કરીએ છીએ કે પ્રકૃતિ અને પુરુષ બંનેના સંયોગ થયા એવું કહીએ છીએ. પણ બહુ સરસ અમે સમજણ આપેલી છે કે સૌથી પહેલા પરબ્રહ્મ પરમાત્મા જે હતા અને એની સાથે માયાના મળવાથી ઈશ્વર થયા, એ સગુણ બ્રહ્મ આપણે કહીએ. અને સૌથી પહેલું પ્રાગટ્ય કોનું થયું? બ્રહ્માજીનું, અથવા જેને આપણે હિરણ્ય ગર્ભ કહીએ છીએ. તો બ્રહ્માજી કે હિરણ્ય ગર્ભ એમને એવી પ્રકારની જરૂરિયાત હતી અને સૂચના હતી કે તમે મે આઈ બીકમ મેની, વન બીકમ મેની, એટલે કે મારો વિસ્તાર થાય, પ્રજનન થાય અને વધારે સંતતિનો વિસ્તાર થાય. એવું લખ્યું છે કે બ્રહ્માજીએ પોતે ઊંડું ચિંતન કર્યું, ધ્યાન કર્યું, અને આ કલ્પ જે હોય દરેકે દરેક કલ્પમાં અલગ અલગ બ્રહ્મા હોય. તો આગળના કલ્પમાં જે બ્રહ્મા હતા એમણે શું કર્યું હતું? એનું ચિંતન. અને એ જ્ઞાન આપણે એક કલ્પ એટલે એટલો મોટો સમય છે, એની કલ્પના ના કરી શકીએ. તો એના આધારે એ ચિંતન કરી અને એમને જ્ઞાન પ્રાપ્ત થયું. અને એ માટે એમણે બે તત્વોનું નિર્માણ કર્યું. એક છે પ્રાણ અને રહી. આ એ વાય આઈ, હવે ગુજરાતીમાં રહી જ કહેવાતું છે મારું માનવું છે. પ્રાણ અને રહી બે તત્વોનું નિર્માણ કર્યું, જેને ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં મારા ખ્યાલથી પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ કહેલી છે. એ જ વસ્તુ છે આ. તો એક થઈ પ્રાણ અને બીજું થયું રહી. બીજા શબ્દમાં કહીએ તો એનર્જી એન્ડ મેટર, એટલે કે જેને આપણે ભૌતિક વિજ્ઞાનમાં એનર્જી કહીએ છીએ અને મેટર. તો એ બેના સંયોગથી જ થાય. એટલે ભગવાન તો જોડાયા છે નહીં, પણ બ્રહ્માએ બે તત્વોનું નિર્માણ કર્યા. એ પૈકીનું એક જે પ્રાણ અને બીજું રહી, અથવા એનર્જી અને મેટર, અથવા મેલ એન્ડ ફિમેલ એવું પણ કહેવાય, પોઝિટિવ અને નેગેટિવ પણ કહી શકાય. તો આ બંનેના સંયોજનથી, આ બંનેનો સંયોગ થવાથી અલગ અલગ પ્રકારની જીવો, અલગ અલગ પ્રકારની વસ્તુ અસ્તિત્વમાં આવી, જેને આપણે સચરાચર સૃષ્ટિ કહીએ છીએ. ચર અને અચર એ બંને અસ્તિત્વમાં આવી. ક્યાંથી આવી? આ બેના સંયોગથી. અને આ બંને વસ્તુ પરમાત્મામાંથી જ, હિરણ્ય ગર્ભમાંથી જ આવેલી છે. એક પ્રાણ તત્વ છે અને બીજું રહી, અથવા એનર્જી એન્ડ મેટર. તો એ પ્રમાણે આ પહેલો પ્રશ્ન છે એનો ટૂંકો ઉલ્લેખ એટલા માટે આપે, પાછળનો સંદર્ભ આવે છે પ્રાણનો એટલા માટે. તો પહેલો પ્રશ્ન આ પૂછ્યો કે ભાઈ ફ્રોમ વેન્સ ઓલ ધીસ ક્રિએશન હેઝ કમ. સનાતન ધર્મ સિવાય બીજો કોઈ પણ ધર્મ ક્રિએશનની વાત નથી કરતો. કેમ નથી કરતા? કે જો ક્રિએશન સૃષ્ટિની વાત કરે તો સૃષ્ટિ કરતા કોણ છે એવું આવે છે. એટલે સૃષ્ટિ કરતા આવે એટલે જે બધી વાત આપણે કહીએ છીએ બધી વસ્તુ આવે તો એમને સ્વીકાર્ય નથી. એટલે સૃષ્ટિ કરતા પણ નહીં છે, સૃષ્ટિ બાય ઇટસેલ્ફ, એની રીતે અસ્તિત્વમાં આવી એવું હોઈ શકે, એવી રીતે હોય. તો આ એક વાત છે. બીજો પ્રશ્ન જે છે એ ભાર્ગવ પૂછે છે, જે વિદર્થીના પુત્ર છે. અને શું પૂછે છે કે અબાઉટ ધ દેવાસ and support of the man that enlighten the senses. આપણે બધા જ ઘણીવાર ચિંતન કરીએ છીએ કે બધા ઇન્દ્રિયોના દેવતા હોય, એ આખા વ્યષ્ટિનું સંચાલન કરે, અને એવી રીતે સૃષ્ટિની પાછળ પણ દેવતાઓ છે. તો આ દેવતા એ કોણ છે અને કેવી રીતે આ વ્યષ્ટિનું અને સમષ્ટિનું સંચાલન કરે છે? આ બીજો પ્રશ્ન છે, કે અત્યારે આપણી ચર્ચાનો વિષય નથી. પણ આપણે વી કમ ટુ ધ ફાઉન્ડેશન, કે જે સ્વામીજી વાત કરે છે શું છે, અને વાત પ્રાણ તત્વ ઉપર છે અત્યારે. ત્રીજો પ્રશ્ન કોણ પૂછે છે? જે સ્વામીજીએ લખ્યું છે પ્રમાણે, અશ્વલાનો પુત્ર, અશ્વલાયન એવું મેં ક્યાંક વાંચેલું છે, એ કૌશલ્ય, કે જે અશ્વલાના પુત્ર છે, કૌશલ્ય પ્રશ્ન પૂછે છે. અને એ પ્રશ્ન એ આ સંવાદ છે અને આપણી ઘણી ચર્ચાનો વિષય છે. અને શું છે કે નેચર એન્ડ ઓરિજિન ઓફ પ્રાણ, કે જેને આપણે પ્રાણ તત્વ તરીકે જાણીએ છીએ, એનું સ્વરૂપ શું છે અને ક્યાંથી અસ્તિત્વમાં. ચોથો પ્રશ્ન છે એ ગાર્ગ્ય, કે જે સૂર્યના પુત્રના પુત્ર છે, એ પૂછે છે. અને શેના માટે છે? કે સ્લીપ, ડ્રીમ, આ બધા વિષયની ચર્ચા છે, કે સુષુપ્તિ શું છે, સ્વપ્ન અવસ્થા શું છે, અને એ દ્વારા નિરૂપણ છે.
પાંચમો પ્રશ્ન જે છે એ ક્યારેક ચર્ચા કરી શકાય સરસ વિષય છે, અને સત્યકામ પૂછે છે, જે સીબીના પુત્ર છે, અને એ શું પૂછે છે કે પ્રણવ અને ઓમકાર શું છે, પ્રણવનું રૂપ શું છે, ઓમકારનું સ્વરૂપ શું છે. અને હમણાં જ વાત કરી એ પ્રમાણે ઓમકારના અભ્યાસથી કે ઓમકારના ચિંતનથી સગુણ સાકાર પરમાત્માને પ્રાપ્ત કરી શકાય, નિર્ગુણ નિરાકાર પર બ્રહ્મને પણ પ્રાપ્ત કરી શકાય. એટલે બંનેનું એ દ્યોતક છે ઓમકાર. માંડવ્ય ઉપનિષદ તો આખો એનો વિષય છે, પણ એ પાંચમો પ્રશ્ન છે. છઠ ગઈ વખતે આપણે છઠ દર્શન કહ્યા હતા, 6 પ્રશ્નો છે અને 6 જિજ્ઞાસુઓ છે. એક જિજ્ઞાસુ હોય તો એ મોટો ગ્રંથ થઈ જાય, તો 6 જિજ્ઞાસુ હોય. અને 6થા જિજ્ઞાસુ કોણ છે? એ સુકેશ છે, જે ભારદ્વાજના પુત્ર છે. અને પ્રશ્ન શું પૂછે છે કે 16 કળાથી યુક્ત પુરુષ એટલે કોણ? 16 કળાથી યુક્ત પુરુષ એટલે કોણ? તો આ તો બધાને જવાબ આવડે. શું કહીએ આપણે? ભગવાન કૃષ્ણ કહીએ, બરાબર? તો ઉપનિષદ એવું કહે છે કે 16 કળાથી યુક્ત પુરુષ એ તમારા અંતઃકરણમાં બિરાજમાન છે, અંતર્યામી. માત્ર ભગવાન શ્રી કૃષ્ણ અવતારિત થયા હતા એ નહીં. આપણે કહીએ કે ભગવાન કૃષ્ણ 16, રામના 14, આ બધી વસ્તુ બરોબર છે, પણ આ કેટલું ગૂઢ રહસ્ય છે કે અંતઃકરણમાં જે પુરુષ છે એ 16 કળા ધારણ કરી શકે છે. પણ 16 કળા બહુ મહત્વની નથી. એ 16 કળાને પણ તમારે શું કરવાનું છે? નિગેશન કરવાનું, એનો પણ બાદ કરવાનું, ડોક્ટ્રાઇન ઓફ નિગેશન કે. અને એમ કરતા કરતા જે તે પુરુષ છે. એટલે પુરુષ 16 કળા ધારણ કરી શકે છે, પણ કળાનું મહત્વ નહીં. મહત્વ કોનું છે? પુરુષ, જે 16 કળાને ધારણ કરી શકે. સુવર્ણનું બોક્સ હોય અને સુવર્ણ ઘરેણું એનું મહત્વ ધારણ છે, બોક્સનું મહત્વ છે નહીં. તો એ પ્રમાણે 6 પ્રશ્નો થયા. હવે આપણે કોની વાત કરવાની છે? ત્યારે ત્રીજા પ્રશ્ન. અને કયો પ્રશ્ન છે? શું વાત કરી આપણે કે નેચર એન્ડ ઓરિજિન ઓફ પ્રાણ. એ કોણ પૂછે છે? અશ્વલાયન એટલે કૌશલ્ય, એ પીપલાદ મુનિને પૂછે છે. હવે આપણે એ પ્રશ્નો જરા વિગતવાર જોઈએ. એટલે કે 6 પ્રશ્ન ફરી પાછા, 6 પ્રશ્નમાં 3 માં ફરી પાછા 6 પ્રશ્ન. પહેલો પ્રશ્ન એ છે કે whence is this prana born? આ પ્રાણ કેવી રીતે અસ્તિત્વમાં? આ બધાનો આપણે ઓલરેડી જવાબ જોયો પહેલા, બરાબર? હિરણ્ય ગર્ભ જે છે એને સંકલ્પ કર્યો કે સૃષ્ટિનો વિસ્તાર કરવો છે, અને એટલા માટે પ્રાણ અને રહી નામના 2 તત્વો થયા. એકમાં ચેતન છે, એકમાં નિર્જીવ છે. એક ભોગ્ય છે, એક ભોગતા છે, એવું પણ કહી શકાય કે જે બધા સૃષ્ટિના જે બધા પદાર્થો થયા બધા ભોગ્ય છે અને ભોગતા, 2 વસ્તુ થઈ, બરાબર? જીવ અને જગત એવું પણ કહી શકાય. તો એ વાત તો થઈ જ ગઈ છે. એના જવાબમાં પણ લખેલું છે કે આત્મનો એશ પ્રાણો જાયતે. આત્મામાંથી પ્રાણનો ઉદ્ભવ થયો. એટલે આત્મા કે બ્રહ્મ તો વાસ્તવિક સત્તા છે, એમાંથી આપણે વાત કરી હિરણ્ય ગર્ભ, અને એના દ્વારા વાત થઈ. એટલે મૂળ તો ક્યાં કરી આવ્યું? આત્મામાંથી છે. તો પ્રાણ જે છે એ આત્મામાંથી જ આવે છે. તમામ અસ્તિત્વ આત્મા સિવાય બધું છે જ નહીં. જે કંઈ છે એ બધું આત્મામાંથી નિષ્પન્ન થયેલું છે. એવું લખે છે કે જેવી રીતે મનુષ્ય અને એનો પડછાયો છે, કે જ્યાં પણ મનુષ્ય જાય ત્યાં પડછાયોની સાથે જાય છે. એ પ્રમાણે આત્મા અને પ્રાણ છે, કે જ્યાં જ્યાં પણ આત્મા છે ત્યાં પડછાયો રૂપે પ્રાણ એની સાથે, જેમ આપણે બધા છે જ્યાં જ્યાં આપણે જઈએ પ્રાણ આપણી સાથે હોય જ છે. તો એ પહેલો પ્રશ્ન થયો કે whence is this prana born? તો શું જવાબ આવ્યો એનો? આત્મના એશ પ્રાણ જાયતે. આત્મામાંથી પ્રાણ નિષ્પન્ન થયા. અને હજુ આગળ આવશે કે કેવી રીતે પ્રાણની ગતિ આગળ થાય છે. બીજો પ્રશ્ન છે હાઉ ડઝ ઇટ કમ ઇન્ટુ ધીસ બોડી? એ શરીરમાં કેવી રીતે આવ્યા? પ્રાણ ઉત્પન્ન તો થયા, પણ આપણે કઈ કે અત્યારે સમષ્ટિમાં પ્રાણને કઈ જોઈએ છે? વાયુ તરીકે જોઈએ. ઓક્સિજન નાઇટ્રોજનનું મિશ્રણ જે છે વાયુ તરીકે, એ વાયુ પ્રાણ તરીકે કેવી રીતે રૂપાંતર થયા શરીરમાં? એવો પ્રશ્ન છે. whence this prana has come into his body? તો એના જવાબમાં એવું છે કે જ્યારે એ એક સંકલ્પ છે, એક ઈચ્છા શક્તિ છે, બરાબર છે, એનું અને કર્મનું જ્યારે મિલન થાય છે ત્યારે એ પ્રાણ આ શરીરમાં પ્રવેશ કરે છે. એટલે ઘણી વખત આપણે ભગવાને એક માત્ર ઈચ્છાથી સંકલ્પથી સર્જન કર્યું પ્રમાણે, તો જેને આપણે ઈચ્છા શક્તિ કહી શકીએ, સંકલ્પ શક્તિ કહી શકીએ, એટલે મન કહી શકીએ, એને કર્મ એનું મિલન થાય છે ત્યારે એ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે. એટલે આપણે પણ જાણીએ કે જે આપણો પુનર્જન્મ હોય, બધી વાત પણ જો પછી આગળ આવશે, એ પ્રમાણે આપણી ઈચ્છા હોય પ્રમાણે જન્મ થતો હોય, એ રીતે શરીરમાં પ્રવેશ. એ વાત ફરી પણ આગળ આવશે.
બીજો પ્રશ્ન થયો કે પ્રાણ શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે. ત્રીજો પ્રશ્ન છે હાઉ ડઝ ઇટ એબાઇડ એન્ડ આફ્ટર ઇટ ઇઝ ડિવાઇડેડ વેર ડઝ ઇટ એબાઇડ. એટલે કે પ્રાણ આપણા શરીરમાં આપણે બધાને આવડે છે કે આ પ્રાણ છે. કે જ્યારે આપણે ભગવાનને ભોગ ભરાઈએ છીએ એટલે આપણે બોલીએ છીએ એટલે એમાં તો ભૂલ થાય એવી છે. તો પ્રાણનું વિભાજન થયું કે મુખ્ય પ્રાણ છે જે કયા છે મુખ્ય પ્રાણ. તો મુખ્ય પ્રાણ જે છે એ 5 પંચ પ્રાણમાં કે પંચસબ પ્રાણ ઉપપ્રાણમાં વિભાજિત થઈ શકે છે. આત્મા ક્યારે પણ વિભાજન થતો નથી. આત્માથી પહેલા આકાશ સર્જન થયું એનું પણ ક્યારે વિભાજન થઈ શકતું નથી. પણ બીજી બધી વસ્તુ જે છે અસ્તિત્વનું વિભાજન થઈ શકે છે. તો પ્રાણ જે છે એ પણ 5 પ્રકારના ઘટકમાં એનું વિભાજન થાય છે. તો ક્યાં શું રહે છે? ક્યાં શું રહે છે? તો પ્રાણ છે ક્યાં આગળ છે? તો મુખ્ય પ્રાણ છે એ 5 પ્રાણમાં વિભાજિત થઈ ગયું. પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને બરાબર. તો સૌથી પહેલા જેને પ્રાણના ઉપપ્રાણ તરીકે પ્રાણ કહીએ છીએ એ પ્રાણ ક્યાં આગળ રહે છે? તો આઈસ, ઇયર્સ, માઉથ અને નોઝ. એટલે આ જે આપણો મુખનો ભાગ છે ત્યાં આગળ એ પ્રાણના ઉપપ્રાણ તરીકે જે પ્રાણ કહીએ છીએ પ્રાણાયામ સ્વભાવ એ પ્રાણ નિવાસ કરે. પછી અપાન. તો અપાન ક્યાં કરે છે? ઓર્ગન્સ ઓફ એક્સક્રીશન એન્ડ જનરેશન. એટલે કે ઉત્સર્જનના અને પ્રજનનના જે અવયવો છે તેમાં શું નિવાસ કરે છે? અપાન. પ્રાણ અપાન. પછી શું આવે? સમાન. તો સમાન એ શું છે? એ બેની વચ્ચે જે છે એ પ્રમાણે બરાબર. તો એ શું કરે છે કામ? કે જેવી રીતે આપણે આહાર લઈએ છીએ અને આહારનું પાચન થાય છે ને પછી શું થાય છે? પાચન થાય પછી શું થાય? આપણે જે કંઈ કોમ્પ્લેક્સ બધા પદાર્થો હોય પોલિમર્સ જે બધા હોય એ મોનોમર્સ થઈ જાય. એટલે કાર્બોહાઈડ્રેટ હોય તો ગ્લુકોઝ થાય, પ્રોટીન હોય તો એમિનો એસિડ થાય વિજ્ઞાનની ભાષામાં, ફેટ્સ હોય તો શું થાય? ફેટી એસિડ થાય. એ બધું લોહીમાં શોષણ થાય અને લોહી દ્વારા આખા શરીરમાં વ્યાપી જાય છે અને જે તે જગ્યાએ એનું ઘડતર થાય છે. એટલે આખા શરીરનું ઘડતર કરવાનું હોય, બોડીનું બધું ફંક્શનિંગ કરવાનું હોય કોના દ્વારા થાય છે? સમાન દ્વારા. બરાબર. કે એ રીતે વહેંચાઈ જાય છે. અને પછી આયુર્વેદની ભાષામાં એવું કહે કે જે આહારના ઘટકો હોય એનું 7 ફ્લેમ એટલે કે 7 પ્રકારના રસમાં રૂપાંતર થાય છે. આયુર્વેદની દ્રષ્ટિકોણ છે. શું કહે છે આપણે? રસ છે, રક્ત છે, માંસ છે, મેદ છે, અસ્થિ છે, મજ્જા છે, શુક્ર છે, એમાં રૂપાંતર થાય છે. તો આ વાત કોની થઈ? સમાનની વાત. હવે આગળ આવી વાત વ્યાન. તો વ્યાન ક્યાં રહે છે શરીરમાં? વ્યાન શરીરમાં ક્યાં રહે છે? હૃદયમાં. એટલે અહીંયાના ચક્રમાં. અહીંયા ચક્રમાં, અનાજ ચક્રમાં. હવે વ્યાન કોને કહ્યો? કે જે સર્વવ્યાપક છે. બરાબર. અને સમગ્ર શરીરનું સંચાલન કરે. કઈ રીતે કરી શકે છે? તો એમાં એવું લખેલું છે કે સૌથી પહેલા તો આત્મા સર્વવ્યાપક છે પણ એક આપણી સમજણને માટે એવું લખેલું છે કે આત્મા એ હૃદયમાં આપણા નિવાસ કરે છે એવું કહેલું છે. બરાબર. કે આત્મા રિસાઇડ્સ ઇન સોલ. એવું એટલા માટે કહેલું છે કે અંતર્યામી તરીકે છે પરમાત્મા એવી આપણી સમજણ દ્રઢ થાય એટલા માટે ખાસું કહેવામાં આવે છે કે આત્મા હૃદયમાં રહેલા છે. અને ત્યાંથી 101 નર્સ નીકળે છે. આર્ટરીઝ નહીં. બરાબર. લોહી લઈ જાય છે એની વાત આગળ થઈ ગઈ સમાનમાં. આ શું છે? નર્સ. એ નર્સને ગુજરાતીમાં શું કહીએ? ચેતા. પણ મેં ઘણા બધા વેદાંતના બધા કેટલાક નિષ્ણાતો જોડે વાત કરી છે. એ લોકો એવું કહે છે કે આ નાડીની જે વાત છે એ નર્સ પણ નથી. એટલે લોહી લઈ જનારી નળિકાઓ પણ નથી અને ચેતાતંત્ર પણ નથી. એક એવું પ્રાણ વહન કરનારી એક વસ્તુ છે. પણ હવે એ જવા દો, જે બી હોય તે અત્યારે આપણે માની પણ લઈએ કે ચેતા છે તો કોઈ વાંધો નથી કશું. બરાબર. કે એના દ્વારા જ આખા શરીરનું બધું નિયંત્રણ થાય છે. આજે ચેતાતંત્ર ના હોય તો કોઈ પણ અવયવ આપણું કામ કરી શકતો નથી. બધું ઓટો. તો એમાં શું લખેલું છે કે એ હૃદયમાંથી 101 નર્સ ચેતાઓ બહાર નીકળે છે. એ 101 માંથી દરેકના 100 ભાગ થાય છે એવું લખેલું છે. અને એ દરેકે દરેક ફરી પાછી 72,000 નાડીમાં વિભાજિત થાય છે. એટલે કુલ કેટલી થઈ? 72 કરોડ 72,10,101. એ મેં લખેલું છે કેલ્ક્યુલેશન મેં વેરીફાઈ બી કરવું થાય છે. 72 કરોડ 72 lakhs 10,101. આટલી બધી ચેતાઓ છે. અને એટલા માટે આપણા શરીરના દરેકે દરેક કોષમાં એનું એક ચેતના છે એ આપણે પકડી શકીએ છીએ એટલા માટે
કે આટલી બધી ચેતાઓ છે. તો આ થયું શું થયું, અને એ ચેતા બધે વ્યાપી ગઈ અને એટલા માટે શરીરના અવયવો નહીં પણ દરેકે દરેક કોષનું પણ નિયંત્રણ થાય છે. કે દરેકે દરેક કોષમાં શું થવું શું ના થવું કેટલી બધી પ્રક્રિયા છે. સેલ બાયોલોજી જો આપણે કોઈ સમજી શક્યા નથી તો એ શાને કારણે થાય છે? એ ધ્યાનના કારણે થાય છે. કે સમગ્ર આટલી બધી ચેતાતંત્ર દ્વારા શરીરમાં વ્યાપે. આ બધું સમષ્ટિ રૂપે પણ છે પાછું. આ વ્યક્તિની વાત થાય જેવું સમષ્ટિ રૂપે પણ છે પાછું. તો એની અંદર એ થાય છે. શું થયું? ધ્યાન. એટલે આપણે બોલીએ છીએ ત્યારે યાદ રાખી શકીએ આટલી બધી વસ્તુ આપણે અર્પણ કરીએ એના દ્વારા અર્પણ કરીએ છીએ. આ શું થયું? ધ્યાન. હવે શું આવે છે? ઉદાન. તો ઉદાન એ શું છે? એ ક્યાં રહે છે? શું બાકી રહ્યું એમ કહો? હવે ઉદાહરણ શું બાકી રહ્યું? બધું આવી ગયું. બાકી શું રહ્યું? સટલ બોડી, જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ. એ આ બધી સ્થૂળ શરીરની વાત થઈ પહેલા. હવે કઈ વાત થઈ? સૂક્ષ્મ શરીર, સટલ બોડી, લિંગ બોડી કહીએ છીએ. એટલે જેમાં પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ જે બધું આપણે કહીએ છીએ એની વાત થઈ. તો ઉદાહરણ ક્યાં રહે છે? એ સટલ બોડીમાં, એટલે કે આપણા લિંગ શરીરમાં રહે છે. કે 17 તત્વોનું બનેલું છે. 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તો એમાં એ નિવાસ કરે છે એવું લખેલું છે. અને એ સુષુપ્તિ અવસ્થામાં પણ ઉદાન છે. જ્યારે આપણે નિદ્રા કે સુષુપ્તિ અવસ્થામાં હોઈએ ત્યારે પણ એ ઉદાનનું સ્થાન છે. સુષુપ્તિ ઉદાનનું સ્થાન છે. અને બીજું લખેલું છે કે સ્વેલોઈંગ, જે વસ્તુ આપણે ગળી જઈએ છીએ એ ઉદાન છે. અને ઉદાન એ સૂક્ષ્મ શરીરનું નિવાસ કરનારું છે. એટલા માટે તમને ખ્યાલ હશે બધાને કે સ્વોલોઈંગ રિફ્લેક્સ છે ને એ મેડિકલ સાયન્સમાં સૌથી વધારે ક્રિટિકલ કહેવાય. જે કોઈ દર્દી હોય તમે એને છેલ્લે ગંગાજળ બી મૂકો અને થોડુંક પણ એનામાં પ્રાણ હોય ને તો એ ગળી જાય. અને એ રિફ્લેક્સ ના હોય તો ઉદાન શરીરમાંથી, સૂક્ષ્મ શરીર બહાર જવું. ઉદાન એટલે શું? સૂક્ષ્મ શરીરમાંથી બહાર જવું રોગ કહેવાય. તો આ ઉદાનનું નિવાસસ્થાન શું છે? સૂક્ષ્મ શરીર છે. તો આ પ્રમાણે વાત થઈ. એ વાત શું થઈ કે બધા પ્રાણ ક્યાં રહે છે એ પ્રશ્ન થયો. હવે આગળ છે કે હાઉ ડઝ ઇટ ગો આઉટ, જે કહે છે, અને હાઉ ડઝ ઇટ સપોર્ટ વિધિન એન્ડ વિધાઉટ. એટલે કે શરીરની અંદર જે બધું રહેલું છે એને કેવી રીતે ટેકો આપે છે, અને શરીરની બહાર. તો શરીરની બહાર છે ને શું કહીએ? આધિ ભૌતિક અને આધિ દૈવિક. એને કેવી રીતે ટેકો આપે છે? અને શરીરમાં જે છે એને શું કહેવાય? આધ્યાત્મિક. તો આ બધાને કેવી રીતે ટેકો આપે છે એવો પ્રશ્ન છે. અને એટલે કહેવા શું માંગે છે કે પરમાત્મા આપણે ઘણી વાર આપણું નિયંત્રણ કરે છે. તો એવું લખેલું છે આપણને એમ કે અંતરાત્મા આત્મા તરીકે નિયંત્રણ કરે છે એવું વેદોમાં ઘણી જગ્યાએ લખે છે. પણ એવું લખે છે કે પ્રાણ દ્વારા, કે જે એક પરાપ્રકૃતિ છે એ દ્વારા આપણા શરીરનું અને આપણા વ્યક્તિત્વનું પરમાત્મા નિયંત્રણ કરે છે. એવો પણ એક આપણે અર્થ લઈ શકીએ. તો હવે એક વાત એ થઈ કે આ થઈ વાત વ્યષ્ટિની. હવે સમષ્ટિનું ખાલી સંક્ષિપ્તમાં આપણે વાત કરીએ તો સ્વન શું છે? એક્સટર્નલ પ્રાણ છે. જેવી રીતે આપણા શરીરમાં પ્રાણની વાત કરીએ રીતે બાહ્ય જગતમાં પ્રાણ કોણ છે? સૂર્ય છે. અને એનો જયારે ઉદય થાય છે ત્યારે આપણી ચક્ષુમાં એ ઉદય થાય છે. અને એટલા માટે જ એ સૂર્યની હાજરીને કારણે જ આપણે બધા જ નામ રૂપોનું દરેક દર્શન કરી શકીએ છીએ. એ સિવાય દર્શન કરીને આમે જે રાતે બી લાઇટ હોય એ પણ મૂર્તિઓ પ્રકાશમાંથી જ ભોગ આવેલી છે બધી. એના દ્વારા દર્શન કરી શકાય છે. પછી અપાન કોણ છે? પૃથ્વી છે, કે જેને આપણે ગુરુત્વાકર્ષણ કહીએ, કે જેના દ્વારા બધી જ વસ્તુ નીચે ખેંચે. અને એની કોઈ ઉપયોગિતા છે. ધારો કે જો એ અપાનનું બળ ના હોય સમષ્ટિના સ્તરે, ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ ના હોય તો આપણે સીધા ઉભા રહી શકીએ. પણ નહીં, આપણે ઉડી જઈએ, ચંદ્ર પર જઈએ તો ત્યાં ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતા 1/6 ભાગનું છે. તો આપણે ઉપર ચાલી જવાય, નીચે પૃથ્વી કોઈ બના રહેવાય. તો આપણને ખબર નથી પડતી કે આ બધું બેલેન્સ થાય છે. તો સમષ્ટિ અપાનના કારણે આપણું અસ્તિત્વ જળવાઈ રહે છે અને આપણે સરખી રીતે રોકાય છે. પછી એ બેની વચ્ચેની જે વસ્તુ છે એને શું કહીશું આપણે? સમાન. એટલે એની વચ્ચે જે આકાશ છે સમાન. પછી એની વચ્ચે વાયુ છે એને શું કહીશું આપણે? ધ્યાન. અને શું બાકી રહ્યું હવે? ઉદાન. તો સમષ્ટિમાં ઉદાન શું છે? સમષ્ટિમાં ઉદાન 4 ભાગો થયા ને, અગ્નિ છે. સમષ્ટિમાં ઉદાન શું છે? અગ્નિ છે. અને એ જ સમષ્ટિમાં જે આ 4 રહ્યા પ્રાણ એ જ વ્યષ્ટિમાં પાયા છે. અને એ જ અગ્નિ આપણા શરીરમાં ઉષ્ણતા અલગ અલગ રીતે ઉત્પન્ન કરે છે. પછી મેટાબોલિઝમ હોય, ગેસ્ટ્રિક ફાયર હોય, કંઈ પણ હોય. અને એટલા માટે જયારે ઉદાન શરીરમાંથી બહાર નીકળી જાય, એટલે કે ઉષ્મા નીકળી જાય ત્યારે શું થાય? શરીર કેવું થઈ જાય? અને
અને એટલા માટે પહેલા આપણે જોતા હોય છે, આ ડોક્ટર લોકો હાથ જોયો કે ભાઈ તમારું ટેમ્પરેચર શું, તમે એકદમ કોલ્ડ થઈ જાય એક્સ્ટ્રીમિટીઝ તમારી, તો તમને એમ થાય કે ભાઈ આ એને જીવ નથી. તો કેમ નથી? એમાંથી ઉદાન જે છે એ નીકળી જાય. એટલે ઉદાન સૂક્ષ્મ શરીરમાં છે એટલું આપણે સમજીએ. એટલે થાય શું કે જ્યારે માણસનો અંતિમ ક્ષણ જ્યારે આવે ત્યારે શું થાય કે આજે શરીર જે છે એમાંથી ધીમે ધીમે આ બધા જ પ્રાણ એમાંથી રજા લેતા હોય તો એ વખતે શરીર શિથિલ થઈ જાય, મનના વિચારો પણ શિથિલ થઈ જાય. પણ એમાં એક વાત ખાસ મૂકેલી છે કે જ્યારે મનની અંદર જે અંતિમ વિચાર હોય બહુ મહત્વનો છે. અને એટલા માટે ભગવદ્ ગીતામાં પણ લખેલું છે કે અંતિમ વિચાર જે હોય એ આપણી અંતિમ ગતિ છે. તો જે અંતિમ વિચાર જે મનોમય કોષમાં હોય એની સાથે પ્રાણમય કોષમાં આવી જાય અને બધી જ વસ્તુ ભેગી થઈ અને આ સમષ્ટિ જે માસ્ટર પ્રાણકોની સમક્ષ ઉપસ્થિત થઈ અને પ્રાણમય કોષની અંદર એ ચાલી જાય અને પછી એ જીવાત્માની સાથે એમાંથી જ્યારે એક ઘટ નીકળી જાય ત્યારે શરીર નિશ્ચેતન થઈ ગયું કહેવાય. તો એ પ્રાણ જે છે એનું ઉત્ક્રમણ થાય અને ઉદાન શું કરશે કે એ સુષુમ્ના નાડી દ્વારા એ જે તે કર્મો આપણે કર્યા છે એ લોકમાં એ જીવને લઈ જશે. એટલે આપણે યોગ્ય કર્મો કર્યા હોય તો ઉચ્ચતમ લોકમાં, સામાન્ય કર્મો કર્યા હોય તો નિમ્ન લોકમાં અને મધ્યમ હોય તો પૃથ્વી લોકમાં એવી રીતે આપણને લઈ શકે. એટલે પ્રાણ ઉત્ક્રમણ કરે છે. અને મહાપુરુષોના સંદર્ભમાં તો ઘણા શાસ્ત્રમાં લખેલું છે કે જે બ્રહ્મનિષ્ઠ છે અને જે પરમાત્માને પામેલા છે એનું પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી. આમાં તો પ્રાણ ઉત્ક્રમણ કરી જાય અને પછી જ્યાં એની અનુરૂપ જે સૂક્ષ્મ શરીર કે સૂક્ષ્મ શરીર તો છે જ એનું, એ સ્થૂળ શરીર ધારણ કરીને બીજો અવતાર ઇન્કાર્નેશન લે. એવું મહાપુરુષોના કેસમાં થતું. મહાપુરુષો એટલે જે ખરા અર્થમાં બ્રહ્મનિષ્ઠ છે કે એનું મૃત્યુ સમયે પ્રાણનું ઉત્ક્રમણ થતું નથી, પરંતુ એ સંપૂર્ણ એમાં વિલીન થઈ જાય પ્રાણ તત્વમાં અને પરમાત્મામાં એનો આત્મા મળી જાય એવું કહે છે. તો એને એવું પણ છેલ્લે લખેલું છે. આમ તો હજુ બધું ઘણો વિસ્તાર છે આમાં, પણ એવું લખેલું છે કે આ રીતે પ્રાણની ગતિને, એના મહત્વને, એના અસ્તિત્વને જે સમજે છે, એનું અનુસરણ કરે છે, એની ઇમોર્ટાલિટી પ્રાપ્ત થાય છે, અમરત્વ પ્રાપ્ત થાય છે એવું લખેલું છે. પણ ગુરુદેવ સ્વામી શિવાનંદ મહારાજે લખેલું છે કે અમરત્વ એટલે રિલેટિવ વાત છે કે એ દ્રષ્ટિએ પ્રાણની ગતિવિધિને આપણે સમજીએ તો બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય, હિરણ્ય ગર્ભની પ્રાપ્તિ થાય અને પછી એ બ્રહ્માલોકની અંદર આપણે નિવાસ કરી અને ત્યારે બ્રહ્માજીનો મોક્ષ થાય ત્યારે એનો થાય. પણ એ પણ એ સાપેક્ષ મુક્તિને માટેનું પરિણામ જેનું પણ લખેલું છે કે એની તો મુક્તિ થાય જ થાય, સાથે એના જે સંતાનો હોય એ પણ એની અંદર એ ક્યારે પણ એનું પણ કે થતું નથી અને એ પણ આ દિશામાં જ ગતિ કરીને આગળ ઉત્થાન થાય આપણા માટે અને પછી પણ જે પ્રજનન હોય એની પાછળ બધાને માટે ઉત્કર્ષકારી છે. એટલે બહુ જ ઊંડો વિષય છે. પણ આપણે પ્રાણ વિશે ઘણું બધું જાણીએ છીએ અને આમ તો આપણે ઘણી વાર એવું કહેતા હોઈએ કે પ્રાણ જે છે એ એમ કે શરીરનો પ્રાણમય કોષ એટલે કે શરીર કરતા સૂક્ષ્મ છે, મન કરતા એ સ્થૂળ છે એવું કહેતા હોય. પણ આ દ્રષ્ટિએ આપણે વિચારીએ તો પ્રાણ તત્વ એ પ્રશ્નોપનિષદમાં બહુ સરસ સમજાયેલું છે અને એ પ્રમાણે એ પ્રાણ તત્વ અને બીજું રિયા એના અસ્તિત્વ દ્વારા સમગ્ર જગતનું અસ્તિત્વ થાય છે. બીજી ભગવદ્ ગીતાના શબ્દમાં આપણે પરાપ્રકૃતિ અને અપ્રાણ, તો જેને આપણે પરાપ્રકૃતિ કહીએ, જીવ જેને કહીએ, જે મોડર્ન સાયન્સમાં લાઈફ કહીએ, એ આપણે પ્રાણ તત્વ દ્વારા નિર્દેશ થાય છે. તો આપણે આ વિચાર અને મંથન કરીએ, ચિંતન કરીએ અને ખરા અર્થમાં એ પ્રાણ તત્વ ની ઉપાસના કરીએ, ભક્તિ કરીએ અને જીવનનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરીએ. એ માટે ભગવાન આપણને, આ તો એક બહુ અઘરો વિષય છે, એમાં ઉપર લખેલું છે કે ઉપનિષદનું જ્ઞાન તમને ના હોય તો નહીં કેવું અને જો તમે ખોટું બોલશો તો તમારા બધા જન્મના બધા પુણ્યો લડાઈ થઈ જશે એવું લખેલું છે અને યોગ્ય શ્રોતા હોય તો પણ નહીં પણ લખ્યું છે. પણ આપણે એવું માનીએ કે આપણે બંને યોગ્ય નથી અને આપણને જેટલી સમજણ થાય એ આપણા જ્ઞાનની વૃદ્ધિને માટે અને આપણા જીવનમાં જેટલે પણ અવસર જાય એટલા અંશે આપણે અનુસરણ કરવાને માટેનો એક નાનો પ્રયત્ન છે. તો ભગવાન આપણી સમજણને સમૃદ્ધ કરે અને આત્મસાત કરે એવી આપણે બધાને ચરણમાં પ્રાર્થના. ઓમ